સોનગઢમાં મહારાષ્ટ્ર સમાજ દ્વારા ગુડી પડવા અને નવા વર્ષની શાનદાર ઉજવણી. ભારત વર્ષ વિવિધતામાં એકતા ધરાવે છે, તેથી સમગ્ર ભારતમાં વિવિધ ધર્મ સંપ્રદાય, જાતિ, જ્ઞાતિ વસે છે. ત્યારે નૂતન વર્ષ કોઈ એક ધર્મ, જાતિ કે કોઈ એક મહિના પૂરતું મર્યાદિત રહેતું નથી. ગુજરાતમાં પણ અને ખાસ કરીને સોનગઢ જેવા વિસ્તારમાં પણ વિશાળ પ્રમાણમાં મરાઠી સમુદાય વસે છે. તેનું નવું વર્ષ ચૈત્ર માસની સુદ એકમે શરૂ થાય છે. શાલિની વાહન પ્રમાણે ચૈત્ર માસ એ વર્ષનો પ્રથમ માસ ગણાય છે. આ દિવસે વર્ષના શ્રેષ્ઠ 3 મુહૂર્તમાં ગુડી પડવાનો સમાવેશ થાય છે. આ શુભ દિવસથી મરાઠી લોકોનું નૂતન વર્ષ આરંભ થાય છે. અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, અંકલેશ્વર, બારડોલી, વ્યારા, સોનગઢ ને ઉકાઈ જેવા વિસ્તારમાં પણ મહારાષ્ટ્રીયન સમાજ બહોળા પ્રમાણમાં વસવાટ કરે છે. ગુડી પડવો એટલે ભોગ પર યોગનો વિજય, વૈભવ પર વિભૂતિનો વિજય, વિચારનો વિજય. ગુડી પડવાના દિવસે મરાઠી લોકો ઘરના આંગણે ગુડી ઉભા રહે છે. લાકડી પર નવું વસ્ત્ર અથવા સાડી, તેના પર તાંબાના લોટો, ઊંધો વાળી, હારડાનો હાર, લીમડો, ફુલાર વગેરે બાંધી તેની પૂજા વિધિ કરી સવારમાં ગુડી ઉભારવામાં આવે છે. 11 થી 12 કલાકે ગુડી ઉતારી પછી આ દિવસે ખાસ નૈવેદ્ય એટલે કે ખીર અને પૂરણપોળી એટલે કે વેડમી અને રસી, ભાત, ભજીયા અને કુરડઈ નું નૈવેદ્ય ધરી પૂજા કરી પછી બધા ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. આ મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પડવાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય પુકાર, ન્યૂઝ તાપી. या संख्यनाथ बरोबर चैत्र सुद गुढीपाडव्याच्या चेटीचंद नवरात्र उत्सव आणि नवीन उत्सवाच्या सर्वांना हार्दिक शुभेच्छा. सर्वांचे जीवन मंगलमय व्हावं अशी माऊलीसाठी प्रार्थना. हर हर महादेव, जय श्रीराम, जय माताजी.